This program is sponsored by RK Garments, Shivranjani Char Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. નમસ્કાર, હું છું સુજલ દવે. હવે ખરેખર લાગે છે કે કોંગ્રેસ કોમામાં છે અને કોંગ્રેસના દર્દીઓ આઈસીયુમાંથી ભાગીને બીજી હોસ્પિટલમાં જઈ રહ્યા છે. આશાબેને આપેલી કોંગ્રેસને વિદાય અને એમના જ ભાજપ પ્રવેશ પરથી તો એ જ કહી શકાય છે કે કોંગ્રેસમાં ક્યાંક એવું તો ચાલી રહ્યું છે જેને લઈને કોંગ્રેસના દર્દીઓ હિજરત કરી રહ્યા છે. 17મી લોકસભાની ચૂંટણી સામે છે અને છેલ્લા 5 વર્ષથી દેશમાં કોંગ્રેસ સત્તા પર આવવા થનગની રહી છે. ત્યાં ગુજરાત કોંગ્રેસની આ સ્થિતિ ચિંતાજનક છે. ચિંતાજનક કોંગ્રેસ માટે પણ છે અને દેશ માટે પણ છે. પ્રિયંકા ગાંધી ઓક્સિજનના બાટલા આપી રહ્યા છે, રાહુલ ગાંધી જોશમાં છે, અર્જુન મોઢવાડિયાને ત્યાં મિટિંગ થાય છે અને દિનસાના સૂચન આવે છે. તેમ છતાં કિરીટ પટેલ નારાજ છે, આશા પટેલ ગુડ બાય કહી ચૂક્યા છે અને અલ્પેશ ઠાકોર જવું કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ સામે સવાલ એ છે કે સંવિધાન બચાવીએ, દેશ બચાવીએ કે કોમામાં ગયેલી કોંગ્રેસને બચાવીએ. બીજી તરફ આશા પટેલે ભાજપમાં શુક્રવારે વિધિવત પ્રવેશ કરી લીધો છે. આશાબેન ગબ્બરસિંહના ડાકુની જેમ ખાલી હાથ નથી આવ્યા. એમની સાથે છે ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર. એટલે એવું કહી શકાય કે આશાબેને પ્રવેશની સાથે જ ભાજપને વૈભવ આપ્યો છે, કેમ કે આ 15 કોર્પોરેટરો ઊંઝા નગરપાલિકા ભાજપને ધરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ભાજપે આશાબેનને વેલકમ કર્યા છે કે ઊંઝાની નગરપાલિકાને. સીધી રીતે કહીએ તો તોડજોડની રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. ચૂંટણી સમયે ખભા પર પક્ષનો કેસ અને બે હાથ જોડીને ફોટા પડાવતા નેતાઓ પ્રજાના કામ કરાવવા નીકળ્યા છે તેવા બણગા ફૂંકતા રહે છે અને સમય આવતા વિકાસ અપનાવી લે છે. આશાબેનના ભાજપ પ્રવેશથી ખુદ ભાજપમાં પણ અસંતોષ ફેલાઈ ગયો છે. 2017માં ભાજપના નારાયણ પટેલને હરાવીને ધારાસભ્ય બનેલા આશા પટેલ ભાજપમાં આવતા ખુદ નારાયણ પટેલ નારાજ છે. જો સૂત્રોની માનીએ તો નારાયણ પટેલે આ પ્રવેશ અંગે ટોચના નેતાઓનો સંપર્ક સાધ્યો છે. જોકે નારાયણ પટેલે કોઈ સંતોષકારક જવાબ ન મળતા બળવાની સ્થિતિ ભાજપમાં પણ ફેલાઈ રહી છે. ખાસ યાદ અપાવવું કે આશા પટેલ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ભાજપના તેમના સાંસદ લીલાધર વાઘેલા અને હરીશ ચૌધરી ગેરહાજર રહ્યા હતા. સૂચક બાબત છે. આ બંને સાંસદોની ગેરહાજરી ભાજપના સ્વાસ્થ્ય માટે સારી નથી. આખી પરિસ્થિતિમાં મારે ફરી તમને કહેવું પડે છે, તમે લોકો કેમ જાગતા નથી? આશાબેન ભાજપમાં પ્રવેશ કરે કે આમ આદમી પાર્ટીમાં એ મારો વિષય હતો નહીં અને છે પણ નહીં. ચર્ચા મારે એ વાતની છે કે 2017માં ભક્તો બૂમો પાડતા હતા કે તમલથી લેગા. આ ધૂનની સામે ઊંઝાના મતદાતાઓએ આશા પટેલે વિજય બનાવ્યા હતા. ઊંઝાની પ્રજા પોતાના સમાજના નેતાને વિધાનસભામાં જોવા માંગતી હતી. મતદાતાઓએ કહેવાતા વિકાસને ઓળખીને આશા પર આશા રાખી હતી. ત્યારે ઊંઝાની નગરપાલિકા ભાજપને આપવા માટે આશાબેને મતદાતાઓ જોડે જે વિશ્વાસઘાત કર્યો છે તેનાથી ગુજરાતના રાજકારણને વધુ કાળી ટીલી લાગી ગઈ છે. હવે આ મતદાતાઓ એ વિમાસણમાં છે, દેશ બચાવો, સંવિધાન બચાવો કે આપણો સમાજ બચાવો. ઊંઝાની પ્રજા આ વિશ્વાસઘાતને ક્યારેય ભૂલી શકશે નહીં. ઊંઝામાં ચારે તરફ રોષ છે. જોકે આ આવન જાવનમાં ઊંઝાની પ્રજા અત્યારે બેસહારા છે. મારી દરેક ડિબેટમાં હું તમને કહીને થાક્યો કે તમે અનાજ ખાઓ છો, વિચારો, કોઈના દોરવાશો નહીં, પણ ખબર નથી પડતી તમે કેમ ફૂટબોલ બની જાઓ છો. અને આશા પટેલ જેવા નેતા તમને ગોલના બહાને કિક મારીને મેદાનની બહાર નાખી દે છે. ક્યાં સુધી આ વિષય ઉપર અમે પોઈન્ટ બ્લેન્ક કરતા રહીશું? ચલો એક ઓર સહી. આજે આ વિષય પર મારી ચર્ચા રહેશે. ચર્ચા એ વાતની રહેશે કે આશાબેનના આગમનથી શું ભાજપમાં સંતોષ ફેલાશે? છેતરાયેલા ઊંઝાના મતદાતાઓનું હવે શું થશે? અને રાજનીતિનું આ રૂપ લોકતંત્ર માટે કેટલું ખતરનાક? મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા, કોંગ્રેસના અતુલ પટેલ, મહિલા નેતા રેશમા પટેલ તથા પાટીદાર નેતા દિનેશ બામણિયા. આપ સર્વનું સ્વાગત છે. ચર્ચા બહુ લાંબી છે અને સમય પોઈન્ટ બ્લેન્કની પાસે બહુ મર્યાદિત હોય છે. અતુલભાઈ, તમારાથી શરૂ કરું. કોંગ્રેસમાં એવું તો શું ચાલી રહ્યું છે કે એક મોદી વેવ હતો તેમ છતાં પણ ઊંઝાની પ્રજાએ ઊંઝાની સીટ કોંગ્રેસને આપી હતી અને 2 વર્ષમાં જ એ ધારાસભ્યને મારું કોઈ સાંભળતું નથી એમ કહી અને ત્યાંથી નીકળી જવું પડે છે. કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે? પહેલામાં પહેલું જે મોદી વેવ્સ હતો
અને બીજું અગત્યનું વડનગર હતું અને ત્રીજું અગત્યનું મોદીજીનું ગામ હતું. આ ત્રણેય વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. એ વિધાનસભા એટલે કે નરેન્દ્ર દામોદર દાસ મોદી, ભારતના વડાપ્રધાન શ્રી, એ ત્યાં વડનગર સ્ટેશનથી એમણે ભૂતકાળમાં અસંખ્ય જાહેર સભાઓમાં કહ્યું કે ચા વેચતો તો હું આ જગ્યાએ. હવે એ ગામમાં આશાબેનને પ્રતિનિધિત્વ આપ્યું એટલે કેટલું મોટું કહેવાય, દેશ લેવલનું એમ કહેવાય ને કે જબરજસ્ત એમને સીટ આપવામાં આવી કે ઊંઝાથી તમે પ્રતિનિધિત્વ કરો. અને ત્યાંથી નરેન્દ્રભાઈ મોદીના ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થયા એટલે દેશ લેવલે એક નીચું જોવા જેવું થઈ જતું હતું. અમિતભાઈ શાહની પણ આવી જ દશા હતી કે ભાઈ માણસા વિધાનસભા, માણસા એમનું ઘર, એની બહાર હજારો લોકોની સભા થાય અને અમે સભામાં લોકોને કહીએ કે આ લોકોની સરકાર જે હિટલરશાહી શાસન ચલાવી રહી છે, ખેડૂતો વિરોધી શાસન છે, શિક્ષિત બેરોજગારોની વિરોધી શાસન છે, એને હટાવો. તો એ બંને જગ્યાએ કારની હાર ભારતીય જનતા પાર્ટીએ સહન કરવી પડી અને આ હાર ને એ લોકો જીરવી નથી શક્યા. એટલા માટે ટાર્ગેટ ઊંઝાને કરવામાં આવ્યું. અને આશાબેનને તો અમે અગાઉ પણ કહી ચૂક્યા બે ડિબેટમાં પહેલા કે બેને જે આ પગલું ભર્યું એ આત્મઘાતી ઇતિહાસ છે. શંકરસિંહ વાઘેલા હોય, નરહરિભાઈ અમીન હોય કે કેટલાય મોટા મોટા ગજાના નેતાઓ હોય, એ ક્યાંય આજે જનતાની અંદર જઈ શકતા નથી કે જનતા એમને પૂછતી નથી. એટલે એમણે આત્મવિલોપન કર્યું છે રાજકીય અને પ્રજાની વચ્ચે. ભલે જાહજલાલીમાં એપીએમસી સંભાળે કે ગમે તે સંભાળે, પણ પબ્લિક એમને વોટ આપ્યો હતો, સમાજના નામે વોટ આપ્યો હતો, ખેડૂતોની સમસ્યાના નામે વોટ આપ્યો હતો, એ લોકોની જે હાઈ લાગશે ને એ હાઈ ક્યારેય એમને છોડશે નહીં. પણ મારો સવાલ એ છે કે કોંગ્રેસમાં એવું તો શું ચાલે છે કે છોડીને જવું પડે? કોંગ્રેસમાં એવું નથી, પણ ભારતીય જનતા પાર્ટી નથી. મેં તમને ઇનડાયરેક્ટલી જવાબ આપ્યો. ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ હતી. આશાબેનમાં એવું કઈ નતું. તો પછી તમારા નેતા બુઠ્ઠા કહેવાય. મની, મસલ્સ અને ત્રણ એ લોકોનો જે કહેવાય ને મની ને મસલ્સ નો પાવર અને જે સત્તાનો પાવર છે, આ ત્રણ પાવરનો એમણે દુરુપયોગ કર્યો. તમે જોશો ભૂતકાળની વાત કરીએ, તમારા ધારાસભ્ય ગભરાઈ ગયા, એનો મતલબ એ થયો? નહીં, એવું નથી હોતું. સમજો, લલચાઈ ગયા. જો સામ દામ દંડ ભેદ ત્રણ વસ્તુ પહેલા પ્રેમથી મનાવે. અમને લોકોનો બી કોશિશ કરી હતી, અમે લોકો ક્યાંય ના માન્યા. રેશમાને બેનને પણ મનાવ્યા. કઈ રીતે મનાવે એમને ખબર હશે, પરંતુ અમે સમાજ માટે લડતા હતા એટલે અમને એ સમય લાગ્યું કે આમાં જવા જેવું નથી. અને રેશમાબેન આજે પસ્તાય છે જઈને, એમને ખબર પડી ગઈ. અમને લોકોને અનુભવ હતો ભૂતકાળમાં આવા કેટલાય નેતાઓને આ લોકો નીચો સાઈડમાં કરી દીધા. એટલે અમે લોકો ચેતી ગયા અને આશાબેનને લઈ લીધા. કોંગ્રેસનો આમાં ક્યાંય વાંક નથી. કોંગ્રેસને ખાલી ને ખાલી એમણે નિશાન બનાવ્યું છે કે રાહુલજી નામાં કઈ નથી. આ તે જે શબ્દો વાપરે એમણે વાપરતા પહેલા શરમ આવી જોઈએ. કારણ કે રાહુલ ગાંધી ભારતના મોટા દિગ્ગજ નેતા પૈકીના એક, એમને જીતાડવા માટે એક જાહેર સભા કરી હતી વડનગરની અંદર. એ ભૂલી ના જવું જોઈએ. ત્યારે જે એ પ્રવચન આપતા હતા ને, એ પ્રવચન તમે સાંભળો ને તો તમને એમ લાગે વાહ આશાબેન વાહ. પણ આજે જે એમણે પગલું ભર્યું ને ગઈકાલે નીતિનભાઈ સાહેબ જોડે બેસીને, એનાથી સમાજની અંદર જે અરેરાટી વ્યાપી ગઈ છે, જે દ્રોહની લાગણી વ્યાપી ગઈ છે, એ ખરેખર જો તમે પાટીદાર સમાજનું અને ઊંઝા અને આજુબાજુના ઉત્તર ગુજરાતનું સોશિયલ મીડિયા જોવો ને તો તમને ખબર પડશે કે અસલી જનતા શું કહેવા માંગે છે. એ આ તમને મેસેજ જોવા મળશે. બીજું નારાયણ કાકાની વાત કરીએ, એમણે પણ ચોખ્ખું કહી દીધું આજના બધા અખબારોમાં, જે પ્રિન્ટ મીડિયામાં છે, કે અમિતભાઈ શાહના દોરી સંચાર નીચે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. નારાયણ પટેલની પ્રતિક્રિયા પાછળથી આવી ગઈ છે કે આ મીડિયાનું ઊભું કરેલું તું છે. તો મીડિયાની સામે કેસ કરવો જોઈએ નારાયણ કાકાએ. આટલા 40 વર્ષની કારકિર્દી છે નારાયણ કાકાની. એમને જો ચેલેન્જ કરવામાં આવે તો એમણે પછી મીડિયાની સામે બદનક્ષીનો દાવો માંડવો જોઈએ જો મીડિયા ખોટું બોલતું હોય તો. એટલે એમાં પણ કઈ નથી. જીવ બળે છે એમનો, અડવાણી સાહેબનો બી જીવ બળે છે, પણ બોલી નથી શકતા. શત્રુઘ્ન સિન્હા જેવા બધા નથી હોતા કે ખુલ્લમ ખુલ્લા બોલે. રેશમાબેન જેવું કોઈ એવું હિંમત વાળું નથી ખુલ્લમ ખુલ્લા બોલે. એટલે આમાં કોંગ્રેસનો ક્યાંય વાંક નથી, પરંતુ બેને એમની મહત્વાકાંક્ષા માટે ગયા છે, ત્યાં પસ્તાશે. વાઇટ બાય ધ વે ત્યાં અમે તો એવું કહીએ કે સારું થયું, બરાબર. લાંબુ જો ખેંચ્યું હોત, એમપી મધ્ય પાર્લામેન્ટના સભ્ય બનાવ્યા હોત અને ક્યાંક સરકારને 1-2 મતમાં ત્યાં તેમ તકલીફ પડી હોત તો એ ટાઈમે જતા રહેત તો જબરજસ્ત અમને ઇફેક્ટ પડત કે ભાઈ આ એક સભ્યને ફોડી નાખ્યા. પેલું દ્રાક્ષ વાળી વાત આવે છે. ના બિલકુલ તમે સાચવી નથી શક્યા. ના એનાથી મોટું સન્માન ક્યાં? વડનગરની સીટ એટલે ચેલેન્જિંગ કહેવાય યાર. હા, હું કહું છું ને, તો એ સીટ આપી એમને. અરે પણ હું મારી પ્રસ્તાવનામાં બી બોલ્યો છું અતુલભાઈ કે એ વખતે જ્યારે મોદી વેવ ચાલતી હતી ત્યારે વડનગરની સીટમાંથી તમે કોંગ્રેસ જીતીને આવ્યા હતા.
તો પછી હા, તો એમાં પણ આ તો કોંગ્રેસના ઊંધા સીટ સાચવાની ક્યાં વાત છે? અમને નહીં, 20 આ- વર્ષમાં 3 હોદ્દા આપ્યા છે. ના, ના, આમાં- જિલ્લા પંચાયતમાં અતુલભાઈ, આપ્યો, પણ પછી અસંખ્ય આ હોદ્દા ઉમેદવારને તમે નથી આ સાચી. ઊંઝાની સીટની વાત છે. આ મોદી સાહેબના સીટની વાત નથી. અને આ તો મોદી નહીં, મોદીના જન્મ પહેલા 1972 થી આવ્યા કરે છે આ સીટ. એટલે આ સીટ બીજેપી માટે હતી, કોંગ્રેસને આપી, એ પાટીદાર સમાજે આપી. પાટીદાર સમાજે અને આપી. આંદોલનના લીધે આપી. અમારા લોકો પરસેવો પાડે જ બધાએ. હા, પાટીદાર સમાજે આપી છે. પ્રજા સાથેનો દ્રોહ છે, પાટીદાર સમાજ સાથેનો દ્રોહ છે. આશા પટેલનું આ અને પગલું. ઉમિયા માતાને સોગંદ ખાધા એટલે એ પણ દ્રોહ જ કહેવાય. ઠીક ખોટા છે, હું સોગંદ ખાધા. રેશમાબેનની પ્રતિક્રિયા લઉં. આપ જે પ્રતિક્રિયા આપો એ પહેલા અતુલભાઈ એવું બોલ્યા હતા કે તમે પણ ભાજપમાં ગયા હતા, કેવી રીતે ગયા હતા એ પણ તમારે કહેવાનું છે. એટલે એ આશાબેન કેવી રીતે ગયા છે એના ઉપર એમણે કીધું છે, તો એ પણ થોડું કહી દો તમે. ઓકે, ભારતીય જનતા પાર્ટીમાં શું કામે ગયા હતા એ પૂરા રાજ્યોને ખબર છે, સમાજને ખબર છે. જે તે સમયે મિટિંગમાં અતુલભાઈ હાજર હતા, દિનેશભાઈ હતા, દરેક હતા. ટૂંકમાં ઓબીસીની માંગ પૂરી નહોતી થઈ, પરંતુ જે સમકક્ષ માંગણીઓ હતી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકારી હતી. અને અમારા વડીલો પણ હતા, પાસ, એસપીજી દરેક હતું. ત્યારે અમુક વખતે જે રીતે અત્યારે હાર્દિકભાઈ કીધું ને કે ભાઈ મારે ઓબીસીની વાત નહોતી, ઈબીસી હતી, અમે સ્વીકારીએ છીએ, રાજનીતિમાં જઈએ છીએ, તો એવા જ કંઈક એજન્ડા સાથે અમે પણ ત્યારે સ્વીકાર્યું હતું કે ભાઈ આટી ગુટી છે ઓબીસી વાળી, તો ઠીક છે, જેટલું મળ્યું છે એટલું સ્વીકારી લે. અને સામે પક્ષે જે કોંગ્રેસની રાજનીતિ ચાલુ થઈ હતી, કોંગ્રેસની રાજનીતિ હું એટલા માટે કહું છું કે એમાં કદાચ બીજા કન્વીનરો નિર્દોષ ભાવે હશે, પરંતુ હાર્દિકભાઈએ જે સ્વીકાર્યું કે 26 ટિકિટો મેં કોંગ્રેસની આપીને માંગીને, ટૂંકમાં આ રાજનીતિની ગંધ મને ખબર હતી. એટલે માટે હું તો પહેલેથી સખત બોલવાવાળી છું ને ખોટું થાય સહન કરવાવાળી છું નહીં. ત્યારે મારો આગ્રહ એવો હતો કે ભાઈ સમાજને જે મળે છે એ અમે સ્વીકારી લે, અથવા તો રાજનીતિ કરવી છે તો આ બાકીના જે કન્વીનરો છે એને પણ રાજનીતિના મેદાનમાં ઉતારો, બાકી બેક સાઈડમાં બેસીને ડ્રાઈવ નહીં કરવા દઈશું. આ જ કારણે કે કોંગ્રેસને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા અને સમાજની એ માંગણીઓ જે સ્વીકારી હતી એને અમે મજબૂતાઈથી પ્રેઝન્ટ કરી શકીએ. ભારતીય જનતા પાર્ટીમાં હોઈએ તો વધારે મજબૂતાઈથી કહી શકીએ, જેથી કરીને એ લોકો એમ ન કે આ તો અમે આપી દીધું છે, અમે તે આપી દીધું. આજે હું બોલું છું, એ લોકો નથી કહી શકતા. કહેવાનો મતલબ આજે દિનેશભાઈ કે છે તો એના પ્રવક્તાઓ આવીને એમ કહે છે કે દિનેશભાઈ અમે તો આ આપ્યું છે, તે આપ્યું છે. કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીમાં રહી અને વિચાર્યું હતું કે મજબૂતાઈથી માંગીશું, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં છીએ. અને બીજું આપને આશાબેનને લઈને હું આપને જણાવું, પહેલી વસ્તુ તો આશાબેનને આંદોલનને કોઈ અનોય સંબંધ નથી, આ એક હકીકત છે. હા, એ ચોક્કસ છે કે આ દરેક આંદોલનકારીઓના ભોગે શહીદો જે થયા છે એના ભોગે એને ટિકિટ આપવામાં આવી હતી, એના કારણે પાસમાં ભાગલા પડ્યા હતા, એ પણ એક કારણ છે. એટલે ઘણા બધા કારણો છે, પણ એમાંનું એક પણ કારણ છે. કહેવાનો મતલબ કે જે ટિકિટ સમાજના નામે આપવામાં આવી હતી એ વ્યક્તિએ વિરોધ પક્ષમાં બેસીને તો કોઈ અવાજ ઉઠાવ્યો નથી. જગ જાહેર કોઈ પણ એને કોઈ એવું કીધું નથી કે ભાઈ શહીદોને નોકરી મળવી જોઈએ આ તે, કારણ કે મહેસાણામાં તો શહીદો અમારા બહુ નજીકથી ટૂંકમાં જઈ શકે, જલ્દી જઈ શકે, સંપર્ક કરી શકે, કદાચ દૂર હોય તો ના કરી શકે, આપણે એવું માની શકીએ. એટલે કહેવાનો મતલબ આખો એક જ છે કે એમને ટિકિટ આપવાની ભૂલ હાર્દિકે કરી હતી, બરાબર, અને એના કારણે પાસ તૂટી ગયો અપાવવામાં, જે પણ હા ટૂંકમાં એને સ્વીકારેલું છે, હાર્દિકે સ્વીકારેલું છે, બોલ્યો તો ને. એટલે કહેવાનો મતલબ કે આ બધાના કારણે સમાજનું એક સંગઠન તૂટ્યું, ફાટા પડ્યા, એ તો નુકસાની ભોગવી. જોડે જોડે જેના ઉપર મદાર રાખ્યો હતો કે ભાઈ જે કંઈક સમાજની વાત કરશે એને સમાજની વાત ન કરી, અને આજે ઉલટાનું એણે સમાજની લાગણીને વોટ બટોરી અને એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એ પણ કોઈ એવું કારણ નથી કે જે અમારી પાસે તો હજારો કારણો હતા, અમે જે તે સમયે જોઈન કર્યા, જ્યારે પ્લસ માઇનસ આપણે પ્રોફિટ લોસ સમાજને લક્ષી જે જોતા હોઈએ છીએ એ અમે જોયું હતું કે ભાઈ અહીંયા કંઈ મળતું નથી, અહીંયા મળે છે તો ચલો જઈએ જ, સમાજની માંગો પૂરી નહીં કરશે તો આપણે બોલવાની તાકાત છે, આવા આશયથી ગયા હતા. એટલે આની જોડે અમારી તો કમ્પેરિઝન પહેલા તો થાય જ નહીં. બીજી વસ્તુ કે આશાબેન ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તો હું તો ભારતીય જનતા પાર્ટીને નજીકથી જાણું છું, મેં તો બહારથી પણ ઓળખેલી છે ને અંદરથી પણ ઓળખું છું. એટલા માટે ચોક્કસ એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટી લોકોના હિત માટે કોઈને અંદર પ્રવેશવા દેતી નથી. હા, ચોક્કસ કહે છે એવું કે અમે લોકોનું હિત કરવા દઈશું, આ કરવા દઈશું, પરંતુ એની મનસા એવી જ હોય છે કે આ વ્યક્તિને તોડીને લાવો એટલે આપણો પક્ષ મજબૂત થાય, અને પક્ષ મજબૂત થાય અને આપણે સામેના વિરોધ પક્ષને વિરોધ કરી શકીએ. એને ભારતીય જનતા પાર્ટી સામે આજે હું બોલી રહી છું, શત્રુઘ્નજી બોલી રહ્યા છે, યશવંત સિંહાજી બોલી રહ્યા છે, દરેક એનો નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. કે તમે નીતિન ગડકરીજી બી બોલે અમે ભારતીય જનતા પાર્ટીમાં છીએ તો કાર્યકર્તાઓને દુખી કરી અને તમે અન્ય વિરોધ પક્ષનો જેનો વિરોધ કરતા હતા એના કાર્યકર્તાઓને તમે લાવો છો. ભલે અમે આવ્યા હશું ત્યારે કદાચ કાર્યકર્તાઓને તકલીફ પડી હશે, પરંતુ અમે તો આંદોલનકારી હતા અને અમે આવ્યા હતા. પરંતુ જ્યારે કોંગ્રેસમાંથી જેને લાવે છે ત્યારે કાર્યકર્તાઓનો રોષ
ફાટી નીકળે છે. એટલે દરેક કાર્યકર્તા દિલમાં જાણે છે કે અટલ બિહારી વાજપેયીની પાર્ટી નથી, આ કેશુબ દાદાની પાર્ટી નથી, આ એ તાનાશાહોની પાર્ટી છે જે માત્ર જનતાનું પણ વિચારતી નથી, માત્ર વિરોધ પક્ષને કઈ રીતે પાડો, વિરોધ પક્ષને કઈ રીતે પાડવું, આ જ એની રાજનીતિ થઈ ગઈ છે. એટલે કે કથની અને કરની જુદા છે, એના સિદ્ધાંતો ખોખલા થઈ ચૂક્યા છે. એ ભારતીય જનતા પાર્ટીનું જે હું 18 વર્ષથી વોટ આપતી હતી, આજે એ ભારતીય જનતા પાર્ટી નથી. મેં બહારથી જોઈ હતી, વિશ્વાસ નહોતો, આજ અંદર આવીને મેં જોઈ. એટલા માટે ડુંગરા મને દૂરથી વિશ્વાસ રડી આવ્યો છે. હમણાં ટૂંકમાં એવું કહી શકાય ને, એ ડુંગરા દૂરથી પણ રણિયામણા નહોતા, પણ એવું થયું કે ક્યાંક અમે ભ્રમિત તો નથી થતા, બહારથી ખોટો વિરોધ કરતા નથી એવું સમજીને અમે ભારતીય જનતા પાર્ટીમાં ગયા. પણ અંદર ગયા એટલે અમને ખાતરી થઈ ગઈ કે આ એ ખોખલી ભારતીય જનતા પાર્ટી છે જેનો અમે સચ્ચાઈથી વિરોધ કરતા હતા ને અમે સાચા હતા. ઠીક. પ્રતિક્રિયા લઉં. દિનેશભાઈ, પાટીદાર સમાજ કઈ રીતે આ ઘટનાને લઈ રહ્યો છે, જે રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં આશાબેનનું આગમન થયું છે? જો આ એક જ્યારે આશાબેનને ટિકિટ આપવામાં આવી ને ત્યારે ફક્ત એક હાર્દિક પટેલનો એકલાનો સિંગલ નિર્ણય હતો અને સમગ્ર કોર કમિટીએ વિરોધ પણ કર્યો. ડેફિનેટલી હું તમને એમાં બેકમાં લઈ જઈશ કે ભવલેશભાઈ પટેલ હા. જે આંદોલનનો એસપીજીની સૌથી પહેલી શરૂઆત કરનાર વ્યક્તિ, હા, જે માણસ જેલમાં ગયેલો 4 મહિના સુધી હા, આંદોલનના લીધે સમાજના માટે, એ વ્યક્તિને અમે લડાવવાની જ્યારે સમાજના તમામ લોકોની વાત આવતી હતી કે ભાઈ ભવલેશભાઈને લડાવો, ક્યારે ગદ્દારી નહીં કરે, એના બદલે આશાબેનને ટિકિટ આપીને સમાજે તો ઠીક, સમાજનો તો એમાં કંઈ દોષ હું નથી માનતો, કારણ કે જે સમાજે અહીંથી જે પ્રતિનિધિ આપવામાં આવ્યો એ સમાજે સ્વીકાર્યો. ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં 1972 પછી પહેલીવાર જ્યારે કોંગ્રેસની સીટ આવતી હોય એટલે સમાજ સાથે એવડો મોટો દ્રોહ થયો અને અમે બધા એમાં કહેવાય ને કે સહભાગી છીએ સમાજની સાથે દ્રોહ કરાવવામાં. આશાબેનનું નામ અમે એપ્રુવલ કરીને આજે એક મંચ ઉપરથી સ્વીકારીએ છીએ કે ભવલેશ પટેલનો એટલો બધો ભોગ લેવાયો છે. હું તમને કહું છું, જે ભવલેશ પટેલ, હું તમને નામ સાથે કહું કે જે માણસ અમારી પહેલા 4 મહિના જેલમાં ગયો હતો, 25 તારીખના આંદોલનમાં જેલમાં હતો, જેને ઊંઝામાં 3 એની પર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, એ વ્યક્તિને સમાજના તમામ લોકોએ નામ આપ્યું, પરંતુ 1-2 વ્યક્તિની ફક્ત મહત્વાકાંક્ષાઓ અને અંગત આ કહેવાય ને એક ઈચ્છાના કારણે એક આ નામ આપવામાં આવ્યું અને નામને ટિકિટ મળી. હવે ટિકિટ મળી કે બધી વાત થઈ. આજે વાત એ છે કે એક પરિસ્થિતિ તમે કોંગ્રેસની પણ જોવો. ગયા ઇલેક્શન પહેલા 18 MLA જતા રહ્યા તો પણ કોંગ્રેસ કંઈ કરતી નથી. શંકરસિંહ વાઘેલા જેવા પ્રખર નેતાઓ પણ એમાંથી નારાજ થઈને જઈ રહ્યા છે. આજે કિરીટભાઈ પટેલ પણ પોતે સ્વીકારી રહ્યા છે કે ભાઈ પાર્ટીમાં કોઈ સાંભળતું નથી. કુંવરજી બાવળિયા પણ ગયા, આશાબેન પણ ગયા. ગઈકાલે ત્યાંના બહુચરાજીના ધારાસભ્ય એટલે મહેસાણા જિલ્લાના ધારાસભ્ય ભાઈ ઠાકોર ભાઈએ પણ એમ કીધું કે હું પ્રેસ ખોલીને ચેતવણી આપું છું કે 24 કલાકમાં કે 25 કલાકમાં કરજો, નકર હું પણ જવાનો છું. એટલે આ જે પરિસ્થિતિ છે એ કોંગ્રેસે સુધરવાની જરૂર છે. અને હું તો વારંવાર કહેતો આવ્યો છું 1.5 વર્ષથી કે કોંગ્રેસના પાપે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી રાજ કરે છે, નકર ભારતીય જનતા પાર્ટીની કોઈ ઓકાત નથી, એના કોઈ કાર્યો નથી, એની કોઈ કામગીરી નથી. અને ભારતીય જનતા પાર્ટીના પ્રજા વચ્ચે જવાના સપનાઓ પણ જો એ જોવે ને તો એની અંદર ઉડી જાય એવી પરિસ્થિતિમાં એ લોકોએ કામકાજ કર્યા છે. પણ વિપક્ષની નબળાઈના લીધે આજે ભારતીય જનતા પાર્ટી આ બધો તમામ ખેલ ખેલી રહી છે. પ્રજા સાથે દ્રોહ થઈ રહ્યો છે અને પ્રજા પણ ચૂપ બેસી રહી છે. એટલા માટે હવે પ્રજાએ પણ વિચારવું પડશે. જો કુંવરજી બાવળિયા જીતી શકતો હોય તો હું તો માનું છું કે કાલે આશાબેન ભાજપમાંથી જાય જો પ્રજા મત આપે તો પછી આ એક પરંપરા થઈ જશે કે અને રાજકીય પાર્ટીઓને કોઈ પણ પાર્ટીઓનો ડર નહીં લાગે સત્તા માટેથી કે ભાઈ આ વિરોધ પક્ષમાં છે કે આપણી સાથે છે. અને સૌથી મોટી વાત તો તમે જોવો તો ખરા, આશાબેન લોકતંત્રની હત્યા છે. અરે લોકતંત્રની હત્યા તો આવી અંગ્રેજોએ નહોતી કરી. હા, બીજી વાત એ છે કે નીતિનભાઈ 2 દિવસ પહેલા એમ કે આશાબેનમાં તો આ છે ને આ છે ને આ છે, અને રાતે ઈ એના મોભી થઈ જાય, સાંજે 8 વાગે મોભી થઈ જાય, મોભી રાહ જોઈને બેસે, મોભીને પોતાનું નક્કી નથી મારું શું થાય છે, એના બદલે બીજાને પાર્ટીમાં ઇન્વોલ્વ કર્યા કરે છે. એટલે જે પાર્ટી સાથે જે કાંઈ દ્રોહ થઈ રહ્યો છે બંને જગ્યાએ. પણ હવે એક કહેવાય ને કે ઘો મરવાની હોય ત્યારે કહેવત છે કે પાર્ટીવાળા જાય જ્યાં જતી હોય ત્યાં. એવી રીતે આ ભારતીય જનતા પાર્ટી હવે કોંગ્રેસમાંથી લઈને હવે એનું અસ્તિત્વ પોતાનું ખતમ કરવા જઈ રહી છે. તમે અત્યારની એસેમ્બલીની પરિસ્થિતિ જોવો. જૂના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના જે જનસંઘ વખતથી ગણો કે RSSના મુખ્ય કાર્યકર્તાઓ જે લોકોએ ઝંડા લગાવ્યા, ઝંડા લઈને બજારમાં ફર્યા, ગોધરાકાંડ હોય ગમે તે હોય ત્યારે જેણે સમગ્ર બાબતમાં સત્તા ઉપર બેસાડ્યા એ લોકોની પરિસ્થિતિ શું છે? અડવાણીથી માંડીને તમે બધાને વિચાર કરો, અહીંયા ગોરધન ઝડપિયા હોય, કેશુબાપા હોય, નરહરી અમીન હોય, કે બધા જે લોકો પક્ષ પલટામાંથી આવ્યા હતા અને ગમે ત્યાંથી આવ્યા હોય, એ પાર્ટી રોજે નવા કહેવાય ને કે ઘર બદલી રહી છે. એટલે બિલાડીના બચ્ચા જેમ કે હવે અહીં ઘરે નહીં તો બીજા ઘરે, બીજા ત્રીજા ઘરે. એટલે સત્તા માટે હવા ત્યાં છે. પણ મને આ 2-3 દિવસ એવું લાગે છે કે બહુ શોર્ટ ટાઈમમાં આ રાજનીતિ ખતમ થઈ જવાની છે. ઠીક છે. કિશોરભાઈની પ્રતિક્રિયા લઈશ કે દિનેશભાઈએ જે અત્યારે વાત કરી
કે વિપક્ષની નબળાઈને કારણે ભાજપ રાજ કરી રહ્યું છે. કિશોરભાઈ, તમારા દ્રષ્ટિકોણથી કઈ કઈ નબળાઈઓ છે કોંગ્રેસને, કારણ કે હવે સતર્ક થવાની જરૂર છે? એટલે આમાં કોંગ્રેસની નબળાઈ તો છે જ, એટલે તો એ સત્તા પર નથી આવતી. એની આપણે વિસ્તૃતમાં તમે જુઓ, જયપ્રકાશ નારાયણના વખતથી એક આંદોલનો ચાલે હતા. આપે જેમ કીધું એમ લોકતાંત્રિકની હત્યા બાબતે કે લોકશાહી શું કહેવાય, ભારતની અંદર કેવા પ્રકારની લોકશાહી હોવી જોઈએ, પક્ષની અંદર તંદુરસ્ત કેવી હોવી જોઈએ, જયપ્રકાશે કર્યું. એ પછી મને સાંભળે છે કે ચિમનભાઈ પટેલની વખતે નવનિર્માણ થયું અને બધા ધારાસભ્યો જે લોકોએ ભ્રષ્ટાચારમાં એની સામે અપવાસ આંદોલનથી એના બધા રાજીનામા લેવાના હતા. એક સમયે ચિમન શુક્લા આજ ભાજપના રાજકોટની અંદર એક કોર્પોરેટરે પક્ષ પલટો કર્યો હતો, તો એની સામે અપવાસ ઉપર આંદોલન ચલાવી અને એ પક્ષ પલટાને એને વખોડી કાઢેલો હતો. પણ તમે એની સાથે જુઓ કે એ જમાનામાં પણ આપણને દુઃખ થાય કે ચિમનભાઈના વખતે, મને પૂરું નામ વસંતભાઈ કોઈ મહેતા કે સંઘવી કરીને ભાજપના ધારાસભ્યને એને ફોડીને 20 લાખમાં એ જમાનામાં બહુ આપો છો ને, ત્યારે તો એમ કે ભાઈ આવું થાય જ કેવી રીતે. એટલે સવાલ ઉત્તર પ્રદેશ, બિહારમાં તો ખૂના મરકીનું ને પક્ષા પલટીનું બધું રાજકારણ કોમન હતું ત્યાં. પણ ગુજરાતની અંદર આ આપણે જ્યારે શરૂ થયું ત્યારે આપણને એમ લાગ્યું કે હવે ધીરે ધીરે આ ચિમનભાઈ ગયા પછી બધું ઓછું થશે અને પાછા આપણે ગાંધીના ગુજરાતની અંદર આપણે એક તંદુરસ્ત પ્રણાલિકા આપણે કરશું. પણ કમનસીબે તમે જુઓ કે આમ જેમ રેશમાબેને કીધું ને દિનેશભાઈ કીધું એમ કે ભાઈ કેશુભાઈ પટેલની આ ભાજપ નથી રહી, કે અડવાણીજીની નથી રહી, મુરલી મનોહર જોશીની નથી, વાજપેયી નથી. આ તો તમે જો માત્ર ને માત્ર અબકી બાર મોદી કી સરકાર અને નરેન્દ્ર મોદી, દામોદરસ મોદી આવી અને તમામ રાજકારણના સિદ્ધાંતો, નિષ્ઠાઓ કહો કે તમે એને એમ કહો કે ભાઈ આ એક તંદુરસ્ત પ્રણાલિકા કહો, એના બદલે એને ખરીદ વેચાણ સંઘ અને એક એવી હદે લાવી દીધું. હું તો કદાચ મને એમ થાય છે કે આ શબ્દ મારે બોલવા કે ન બોલવા, પણ હું ન છૂટકે બોલું છું કે આપણે ત્યાં એક થર્ડ જનરસ, જેને આપણે પાવૈયા પેલા મારી વાત તો સાંભળો, રાજકીય પક્ષ તમે મારી વાત સાંભળો, મારી વાત એ જ કહું છું કે તમે એ જ કહું છું કે સમુદાયને દુઃખ લાગે એવું નહીં. હું એના વખાણ એમને હું એ જ કહેવા જાઉં છું કે એને તો સરકારે માન્યતા આપી, એક કિન્નર લોકોમાંથી તો કોકે જજ બન્યા અને એને સુપ્રીમ કોર્ટે માન્યતા આપી કે ભાઈ તમે કુદરતી તમારી એક મુશ્કેલી છે શારીરિક, એના કારણે તમે દુઃખી છો ને અમે તમને માન્યતા આપી છે. એક પોલીસ ઓફિસર થયા કિન્નરમાંથી, એને અભિનંદન આપવા પડે, એકને જજમાં પસંદ થયા. પણ આ નરેન્દ્ર દામોદરદાસ મોદી આવ્યા પછી તો આ ચોથી જનરેશન એક નવી આપણે નામ આપવું પડશે કે આ એનાથી હલકટ વૃત્તિથી જ ગયા. હું તો કહું છું આના કરતાં તો હું તો ચાઇના, અમેરિકા, થાઈલેન્ડ બધા ફર્યો છું. મારે કેવું પડે કે કેટલીક વેશ્યાલયોને બોર્ડ બન્યા છે. હું તમને દાખલો આપું, પરિવાર અહીંયા જોતો હોય છે કિશોરભાઈ, પરિવાર જોતો એટલી હોય હલકટ વૃત્તિ આ લોકોએ હું ખંડન કરું છું કિશોરભાઈ. નહીં એને રાજકારણની એટલી નહીં, હલકી તમે સુરુચિનો ભંગ ના થાઓ. વાત ઉપર રાખીએ. એમને એને વ્યક્તિગત આક્ષેપ નહીં કિશોરભાઈ. એને એ નિયમો જે કેટલીક આપણે જેને આપણે કહીએ છીએ કે આ લોકતંત્રની હત્યા થઈ રહી હશે તો ચોક્કસ ટીકા કરો તમે. કિશોરભાઈ જે કહેવા માંગે છે એ કેવું છે કે તમામ હદો વટાવી ગયા છે. હા, એમ કહી દો તો હું જેને સમજી આપણે એમ કહેવું પડે કે ભાઈ આ જેને આપણે સમાજ તિરસ્કૃત કરે છે એના કરતાં પણ છેલ્લી કક્ષાએ આ લોકો બેસીને એ માત્ર ને માત્ર નરેન્દ્ર દામોદરદાસ મોદી અને અમિત શાહ, એવું નથી કે આ ભાજપની અંદર બધા આવું છે, અડવાણી છે કે કેશુબાપા છે કે એવું કંઈ, એ લોકો તો માનતા હતા ક્યારેય અબકી બાર મોદી કી સરકાર એવો કોઈ શબ્દ કોઈ ભૂતકાળમાં ભાજપમાં નહોતો. એને વ્યક્તિલક્ષી રાજકારણ કર્યું અને એને એક જ નિયમ રાખ્યો કે ભાઈ આપણે જ્યાં કોંગ્રેસ મજબૂત છે, આપણે કીધું કોંગ્રેસની નબળાઈ, હું એમ કહું છું કોંગ્રેસની નબળાઈ કરતાં આ લોકોનો એક જ નિયમ છે 20 કરોડ 50 કરોડ હારવાના આપો, જીતવાના આપો, સામદાન. આ તમે છબીલભાઈ પટેલ, કિશોરભાઈ એક વાત સાંભળો, છબીલ પટેલ તમે વડીલ છો, અને તમે તો કેટલી બધી રાજનીતિઓ કેટલા બધા ચડાવ ઉતાર જોયા હશે. નબળાઈ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે સામેવાળો વ્યક્તિ ખોટું કરી રહ્યો છે અને તમે સહન કરી રહ્યા છો, જોઈ રહ્યા છો. એ તો ખરીદે, તમે વેચાવ છો શું કરવા? હા, એને વેચાવા કરતા બી તમે એનો વિરોધ કેમ નથી કરતા? તમે એનો જે રસ્તો કાઢવો જોઈએ એનો વિરોધ કરો અને આવી લોકોની હિંમત ના થાય. તમે કીધું નરેન્દ્ર મોદીની વાત કરો છો કે આની વાત કરો છો, હું તો કહું છું કે ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વ હિન્દુ પરિષદ, RSS થી માંડીને બધા તમામ સંગઠનો એક થઈને બનાવેલું એક કોંગ્રેસની સામેનું એક આખું રાજકીય પાંખ હતી. હવે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે બધાને તોડી નાખ્યા. સુજલભાઈ, ગુજરાતની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે બીજા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો છે, અહીંયા ગુજરાતમાં પ્રાદેશિક પક્ષો નથી, એટલે કા કોંગ્રેસ ને કા ભાજપ, આ બે સિવાય નથી. એટલે બંને પક્ષો એટલા બધા સ્વીકારતું નથી. ત્રીજા પક્ષને ગુજરાતે ક્યારે સ્વીકાર્યું નથી. પણ ચર્ચા આગળ લઈશું, અહીંયા રોકવા પડશે દિનેશભાઈ, મારે તમને રોકવા પડશે. ચર્ચા આ જ વિષય પર કન્ટિન્યુઅસ રહેશે એક નાનકડા વિરામ બાદ. On every occasion, your ultimate desire
is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad. अहमदाबाद. વેલકમ બેક. વાત ચાલી રહી છે આશાબેનના ભાજપ પ્રવેશની. રેશમાબેન, અહીંયાથી આપનાથી જાણવા માંગીશ, મોદી લહેર છે, કમળની લહેર છે, ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, આ બધા વાતાવરણની વચ્ચે આયાતી ઉમેદવારો તમારે લાવવા પડે છે, વિપક્ષમાંથી તમે કદાવર નેતાઓને તોડાવવા પડે છે ભાજપ, અને ભાજપ આ આયાતી ઉમેદવારોથી કેમ રાજ ચલાવે છે? જો સૃજલભાઈ, એક નગ્ન સત્યતા કહીશ, કારણ કે પાર્ટીમાં છું એટલા માટે નજીકથી જોઈ રહી છું. આજે પાર્ટીનો હરેક કાર્યકર્તા નારાજ છે. હા, અમુક કાર્યકર્તા ખુશ હશે, કદાચ બની શકે, હું એવું નથી કહેતી દરેક નારાજ, પરંતુ એ કાર્યકર્તા નારાજ છે જેને જમીનીથી ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ ગાળ્યા છે, તંબુઓ તાણ્યા છે, અને એને એક એક ચબ્બરખી ડેલીએ સુધી પહોંચાડી છે. એ મહિલાઓ પણ નારાજ છે, જે ડેલીએ જઈને આ નેતાઓને જીતાડવા માટેનું આહવાન કરે છે અને ચબ્બરખીઓ આપે છે. કહેવાનો મતલબ કે કાર્યકર્તાઓ થકી પાર્ટી હોય છે, પરંતુ હાલના સમીકરણમાં એવું થઈ રહ્યું છે કે નેતાઓ થકી પાર્ટી છે, એટલા માટે અલગ અલગ પક્ષના નેતાઓને આયાત કરવાની નોબત આવી છે. એમને ખબર પડી ગઈ છે કે જનાક્રોશ એટલો બધો મજબૂત છે, જનાક્રોશને તો નહીં તોડી શકીએ, પરંતુ કાર્યકર્તાઓ જે નારાજગી છે, આ કાર્યકર્તાઓની નારાજગીને નજરઅંદાજ કરીને મોટા નેતાઓને લાવીને એવો હાવ ઉભો કરવામાં આવે છે જનતા સામે કે અમારી પાર્ટી સર્વશ્રેષ્ઠ છે, અમારી પાર્ટી મજબૂત છે. રાષ્ટ્રવાદના નામે જે પણ ધતિંગો થઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ, યોગી આદિત્યનાથના પણ બયાનોબાજી જોઈ રહ્યા છીએ. એટલે કહેવાનો મતલબ કથની અને કરણીનો જે ભેદભાવ છે, આ ભેદભાવ ખોલવાની કોઈ હિંમત નથી કરતું. હા, વિરોધ પક્ષ કરતું હોય છે, પરંતુ જ્યારે પક્ષમાં રહીને કોઈ બોલે છે ને, તો એની એક જનતા સુધી પ્રોપર મેસેજ જાય છે, કારણ કે સામેવાળા ભારતીય જનતા પાર્ટી તરફથી એવો જવાબ નહીં રહેશે કે આ તો વિરોધ પક્ષ છે એટલે બોલે છે. આજે અમે બોલી રહ્યા છીએ, તમે એક સિંગલ બયાન સાંભળ્યું એ લોકોનું કે અમે ખોટું બોલી રહ્યા છીએ? એટલે કહેવાનો મતલબ કે એ લોકોના દંભ અને પ્રપંચો એટલા વધી ગયા છે. હું એટલે જ વારે કહું છું કે આ તાનાશાહોની પાર્ટી છે. જે રીતે ગુજરાતમાં તો કોઈનું કશું ચાલતું જ નથી, પરંતુ તાનાશાહો પ્રમાણે જે ગાઈડલાઈન કહેવામાં આવે એટલું જ પાણી પીવાનું ને એટલું જ કરવાનું. એટલે કહેવાનો મતલબ કે એક જે ગુજરાતની સરકાર છે, આપ જે આપના સ્ક્રીન ઉપર જે બતાવી રહ્યા છો ને, જે પપેટ આખું ચિત્ર ઊભું કરી રહ્યા છો ને, વન ટાઈપ ઓફ એવું જ ચિત્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી લઈ અને આજે જે મારા પક્ષની સરકાર છે, સરકારનું છે. આ સત્ય બોલવું પડે છે મારે, અને હું ઘણા સમયથી બોલી રહી છું, ઘણા સમયથી ટોકી રહી છું, ઘણા સમયથી કહી રહી છું. રેશમાબેને જે વાત કરી એમાં થોડોક ઉમેરો એ કરું કે એમની વાત સાચી છે કે તાનાશાહીનું રાજકારણ કરવામાં આવ્યું છે, પણ એક સમય જુઓ, જ્યારે એક વખત એ પાર્ટી એવી હતી કે એની અંદર કેશુભાઈ હોય કે ચિમનભાઈ શુક્લ હોય કે બધા અવાજ કાઢીને જરૂર પડે તો સામે લડવા આવતા હતા. નરેન્દ્ર દામોદાસ મોદીએ આવતા હોય તેને નવી સ્ટાઇલથી રાજકારણ કર્યું કે સરકાર, પોલીસ, ઈડી જે તમે કહો એનો ઉપયોગ કરી સામદાંડ બંધ કરી અને પૂરી દેવા. એના કારણે શું થયું કે જે લોકો નોર્મલ રાજકારણીઓ હતા ભાજપના, એ તો બધા કેશુભાઈ થોડોક સમય લઈ લે, અને કેશુભાઈના કારણે ઘણા બધા લોકો રોવે છે કે જો એણે AK પટેલના ફાર્મની અંદર જ્યારે પુરુષોત્તમ સોલંકીએ હિટલર શબ્દ વાપરો તો યારે જો બળવો કર્યો હોત તો ભોગવવું ન પડત. એવી રીતે વજુભાઈ વાળા પણ રાજકોટની અંદર ઘણા સલાહ આપેલી કે ભાઈ તમે નરેન્દ્ર મોદીને છૂટાવા ન દો, તો એને ન કરી શક્યા. તો આ એક વસ્તુ એ પણ કરવી સત્ય છે કે ભાજપની અંદર આટલું બધું તમે જુઓ, છેલ્લા 22 વર્ષમાં સાહેબ, ગુજરાતની અંદરની હું વાત કરું ને પછી કેન્દ્રની સરકારની વાત કરું તો 22 વર્ષમાં 62 બોર્ડ કોર્પોરેશનો છે. કેશુભાઈની સરકારમાં મને સાંભળે છે કે 58 જેટલા બોર્ડ કોર્પોરેશનમાં મારો દિનેશભાઈ કોઈ નાના મોટા કાર્યકર હોય તો એકમાં 5 ડાયરેક્ટર, ક્યાંક જરૂર પડે તો વાઇસ ચેરમેન કરી અને એને એમ કે ભાઈ તમે પક્ષનું કામ કરો છો તો તમે આનાથી તમને પુશ મળશે અને વધારે સારું કરી શકશો. તો કેશુભાઈ એક તંદુરસ્ત પ્રણાલિકા રાખી હતી, એના કારણે ભ્રષ્ટાચાર પણ ઓછો થતો હતો અને સરકારી અધિકારીઓ પર વોચ પર રહેતી હતી. આ કેશુભાઈનું શ્રેષ્ઠ કામગીરી હતી. હવે આમ નરેન્દ્રભાઈ દામોદાસ મોદી આવીને શું કર્યું કે ભાઈ કાર્યકર દિનેશભાઈ બેઠા હોય કે રેશમાબેન બેઠા હોય, હું એને ડાયરેક્ટરમાં રાખીશ તો સાવ ખોટું તો કરવા નહીં દે, અને મારે જે ફંડ ફાળો કે કરોડો ઉઘરાવા છે એ નહીં ઉઘરાવા દે. એના કારણે એને આવ્યા પછી 22 વર્ષમાં
58 જેટલા બોર્ડ કોર્પોરેશનમાં તેને ડાયરેક્ટર કે વાઇસ ચેરમેન કોઈ મૂકવા જ ન દીધા અને સીધા આઈએસ ઓફિસરને સત્તાઓ સોંપી દીધી. એટલે આજની તારીખે એને નવી એક રાજકારણી શરૂ કરી. દિલ્હીમાં પણ કર્યું. દિલ્હીમાં જો જેટલા બોર્ડ કોર્પોરેશન છે ને સાહેબ એમાં 4000 જગ્યાઓ ખાલી છે. એમાંથી 400માં સાહેબ 200 તો આઈએસ ઓફિસર ને બીજા બધા એવા જ અધિકારીઓ નિવૃત્ત થયેલા છે. આ કિરણ બેદી જેવા ને એવા ખાલી છે. એટલે એને શું છે કે મારાથી કોઈ વધારે પૈસા મારે જેટલો કાર્યકર્તા સક્ષમ ના બનવો જોઈએ. કેમ કે એની એક વસ્તુ કાર્યકર્તા એને હું સક્ષમ ના બનવો જોઈએ. આ પોલિસી છે. આ નરેન્દ્રભાઈની આખી સિસ્ટમ સેન્ટ્રલાઇઝ આખી હિટલર કહો કે તમે એક હતું જેમ પ્રેસિડેન્ટ તમે અમિતભાઈનું નામ લો ને, ખાલી નરેન્દ્રભાઈનું જ કેમ લો છો? અમિતભાઈ તો છે જ એ તો એની બેક જોડે જનતાને અસલી ચહેરા તો ખબર પડે. એ બેની અત્યારે જુગલ જોડી છે જ હાલમાં. પછી ક્યારે તૂટશે પછીની વાત છે, પણ અત્યારે તો એ બેની થઈ રહ્યું છે. ધીરે ધીરે રિપોર્ટ આવી રહ્યા છે કે આ બેમાં પણ મતભેદો શરૂ થઈ ગયા છે. પણ સવાલ એટલો છે કે આને એક નવું રાજકારણ કર્યું છે. એટલે જો કોંગ્રેસ વાળા મજબૂતાઈથી નહીં કરે અને ખુદ ભાજપના નારાયણભાઈ લલ્લુ છે કે જેને હવે 74 વર્ષે કશું લેવડ નથી અને આમ આવવું જોઈએ. મેં તો નરોત્તમ કાકા પટેલને કહેલું હતું એક સમય પાણી પુરવઠા મંત્રીને કે 3 મિનિટની અંદર ટીવી જોતા નરેન્દ્ર મોદીએ બોલાવવા મોકલ્યા. 3 જ મિનિટમાં કે મારી પાસે ટાઈમ છે, પોતે ટીવી જોતા હતા. આ માણસ 3 લાખ મતથી વધારે ચૂંટાતા હતા. એને પટાવાળે જેવું ટ્વીટ કર્યું ત્યારે મેં કીધું મૂકો, તમે 72 વર્ષના છો, 4 લાખ મતથી ચૂંટાવો છો તો સામે પડો. પણ ખબર નહીં હવે આ સામદાન અને ફાઇલો જેમ આ કોંગ્રેસમાંથી છે છબીલભાઈ પટેલ કે પેલો રાજેશ ચાવડા બધા લાવ્યા એની મેં એવું સાંભળ્યું કે કોઈની નાની મોટી કામગીરી હોય ફાઇલો કાઢે. આ જેમ ત્યાં આપણે કચ્છમાં પ્રદીપ શર્માની ને કેટલાક લોકો જેને ગમતા નહોતા અધિકારીઓને કાઢે. તો એ સ્ટાઇલથી સામે તમે ભેગા થઈને જો પબ્લિક અને રાજકારણીઓ નહીં લડે તો એક દિવસ એવો આવશે કે લોકશાહીની તો વાત જ ભૂલી જાઓ તમે કે કિશોરભાઈની વાતમાં એક જ મિનિટ હું ખાલી થોડુંક એટલું ઉમેરી દઉં કે જે બોર્ડ નિગમોની બધી જે વાત છે ને એમાં પણ આવું જ થઈ રહ્યું છે કે કેન્દ્ર લેવલથી લઈને ગુજરાત લેવલના અલગ અલગ રાજ્યોમાં કાર્યકર્તાઓને કઈ રીતે પછાત મતલબ કે એ લોકો નીચે જ બેસેલા હોવા જોઈએ, અવાજ ના ઊંચો. એટલે કાર્યકર્તાઓ તો જબરજસ્ત અન્યાય થઈ રહ્યો છે. અને બીજું આપને જણાવું કે કાર્યકર્તાઓનો રોષ છે ફક્ત એટલો જ છે કે હવે આપણે એ રાહ જોવાની છે કે ક્યારે આ બ્લાસ્ટ બનીને ફાટી વળે. અને આ તમે જોજો 19ની ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજા આક્રોશ તો રહેવાનો છે, જોડે જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આક્રોશ પણ સહન કરવો પડશે. હું આપને લખીને આપી શકું એટલો હદ સુધીનો અંદર ખાને રોષ છે. જો હવે આમાં મુખ્ય વાત એ છે, આપણે ડિબેટ છે આજે આશાબેનને લઈને, પક્ષ પલટાને લઈને. હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર 25 વર્ષથી ગુજરાતમાં, અને તમે જુઓ કે કેશુભાઈ પટેલની સરકાર એટલે કેવી સરકાર હતી કે જે કામો થકી લોકોના પ્રશ્નો આવતી હતી અને રિપીટ એને માની લો કે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને સરકાર ગઈ અને રાજપાની પાછી અહીંયા જે બળવો કરનાર લોકો આવ્યા, ફરીથી કેશુભાઈ સીટો લઈને આવ્યા. ગુજરાતમાં સૌથી વધારે કેશુભાઈ પટેલ સિવાય કોઈ ભારતીય જનતા પાર્ટીમાં સીટ લાવ્યા નથી. અને નરેન્દ્ર મોદીની જે 2002 પછીના ગોધરાકાંડ પછીની પણ વાત કરો તો પણ 121 થી વધારે ક્યારેય લોકો પહોંચી નથી શક્યા. એટલે કહેવાનો મતલબ એ છે કે એ લોકોને ખબર પડી કે આપણે કામ તો કરવા નથી, કામો કરવા નથી તો શું સિસ્ટમ થાય. જો લોકશાહીમાં 2 વાતથી મત મળે છે, એક તો તમે કામ કરીને પ્રજા વચ્ચે જાઓ તો પ્રજા તમને ચૂંટીને તમારી પદ્ધતિ કે તમારી પોલિસી સામે તમને મત આપતા હોય છે. અને બીજી વાત એ છે કે કા તમે ધાક ધમકી કરો અને કા જેને છૂટાવવું એને છૂટાવા દો, આપણે છેલ્લે 4 રન ખરીદી લઈશું. આ ભ્રમથી હવે તમે જો આમાં હું કોંગ્રેસને નબળી એટલા માટે વારંવાર કહી રહ્યો છું. ફરીથી તમને એક દાખલો આપું. આમાં થાય છે શું તમને કહું છું કે પ્રજાને એમ થાય છે, હવે પ્રજાને મનમાં એમ થાય છે કે ગમે તેને છૂટાવીએ, કોંગ્રેસને છૂટાવીએ, અપક્ષને છૂટાવીએ, ગમે તે, પણ જાય છે તો ભાજપમાં, તો પછી ભાજપ સાથે શું કામ દુશ્મનાવટ લેવી? આ કોંગ્રેસ તો ચૂપ બેઠી રહેશે કાયમી, એ તો કાંઈ કરતી નથી, કોઈ પગલાં લેતી નથી. તમે પરિસ્થિતિ સમજો અત્યારે કે જિલ્લા પંચાયત, હવે તમે ધારાસભાને સાઈડમાં મૂકો, આજે તમે જિલ્લા પંચાયતો જોઈએ છે, મહીસાગરની જિલ્લા પંચાયત ભાજપ પાસે જતી રહી. ગુજરાતમાં જ્યારે ચૂંટણી થઈ ને ત્યારે 2015માં સૌથી ઐતિહાસિક ચુકાદો આવ્યો હતો. 31 માંથી 26 જિલ્લા પંચાયતો કોંગ્રેસ અને કોંગ્રેસ આધારિત પાર્ટીઓ અપક્ષોને આપી હતી. એમાંથી કોંગ્રેસ એના આંતરિક ડખામાં કે વિખવાદોમાં કે જે કંઈ એની ખામી હોય એના લીધે 23 જિલ્લા પંચાયતો પર બેસી શકી, 3 જિલ્લા પંચાયતો તો પણ ભાજપ ખેંચી ગઈ. આજે તમે પરિસ્થિતિ જોવો કે જિલ્લા પંચાયતો કેટલી હાથમાં રહી, કેટલી તાલુકા પંચાયતો હાથમાંથી જતી રહી. અને તમે તો હજી આપણે આશાબેન જાય છે એની જ ખાલી વાત કરી રહ્યા છીએ. આજે મહીસાગરની આખી જિલ્લા પંચાયત જતી રહી. આ પરિસ્થિતિને કોઈ જોતું નથી કે કેમ લોકોનો બળવો કોંગ્રેસમાંથી થઈ રહ્યો છે. એટલે કઈ જગ્યાએ કોંગ્રેસ કાચી પડે છે એનું મનોમંથન 100% કોંગ્રેસે કરવું પડશે. અને જો નહીં થાય તો હું તો હવે નજીકના સમયમાં એવું માની રહ્યો છું કે અહીંયા જેમ બીજા પ્રાદેશિક પક્ષો, માની લો કે મમતા બેનર્જી હોય, જયલલિતા હોય, ચંદ્રબાબુ નાયડુ હોય,
અરવિંદ કેજરીવાલ હોય હા જેવા કોઈ પણ. લોકોએ સંઘર્ષ કરીને પછી પોતાની સત્તા પર બેઠા છે એટલે ગુજરાતમાંથી ભાજપથી તો માણસો કંટાળ્યા છે. તમે એની કોઈ કલ્પના ન કરી શકો કેટલા કંટાળ્યા છે. હવે આજે રોજે રોજના તાઇફા 1 રૂપિયાનું તમે કહો કેશુભાઈ વખતે 28,00,000 દેણું હતું. આજે તમે દેણું 2 લાખ ઉપર પહોંચી ગયું. તો સરકારે ક્યાંય પ્રગતિ કરી નથી. કોઈ જગ્યાએ વાઇબ્રન્ટ ગુજરાતથી માંડીને કોઈ પણ જગ્યાએ નથી કોઈ નવી થતું. યોજના તમે નથી કરી. વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU થાય છે એના કરતાં તો ખર્ચા વધારે થાય છે. રાઈટ. તમે રથ કાઢો છો ગરીબ મેળામાં, તમે લોકોને કીટ આપો છો એના કરતાં તો જમવાના પૈસા તમારી 1300 રૂપિયા ડીશ થાય છે. એટલે આ બધી પરિસ્થિતિમાં તંત્ર શું કરે અને જો વિપક્ષને આ વસ્તુનું ધ્યાન ના આપે તો સત્તા પક્ષો કાયમી આવું વર્તન કરતા હોય છે. નહીં કરતા. લોકશાહીમાં એક વસ્તુ હતી કે કામ કરીને તમે સત્તા પર બેસો. એના બદલે હવે એવું થયું છે કે પૈસા બનાવો અને પૈસા બનાવીને સત્તા પર બેસો. ઠીક છે, અતુલભાઈ પાસે પ્રતિક્રિયા લઈ રહીએ. દિનેશભાઈએ કીધું છે કે કોંગ્રેસે સતર્ક થવાની જરૂરિયાત છે. દિનેશભાઈની વાતોને હું થોડા ઘણા અંશે સમર્થન આપીશ, કારણ કે વાસ્તવિકતા તો કોઈ પણ વ્યક્તિઓને સ્વીકારવી જોઈએ. પરંતુ જે જનતાના મનની અંદર જે વિચાર છે ને એવું અત્યારે તમને કહીશ. નજીકનો ભવિષ્યની અંદર રાજ્યસભાની ચૂંટણી થઈ હતી. અહેમદભાઈ પટેલ જ્યારે હતા એ સમય દરમિયાન 10 થી 12 ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટીએ જેમ આશાબેન અત્યારે ગયા એવી રીતે લઈ લીધેલા, જે રીતે લીધા હોય એ રીતે. પણ એ પછી જે વિધાનસભાની ચૂંટણી થઈ ને એની અંદર ભારતીય જનતા પાર્ટી 3 આંકડામાં વર્ષોથી રહેતી હતી. 20-22 વર્ષથી 2 આંકડાની અંદર આવી ગઈ. એટલે આના કરતા પણ મોટો કમબેક કોંગ્રેસ ફરીથી આ લોકસભાની ચૂંટણીમાં અત્યારે 26 સીટ ભારતીય જનતા પાર્ટીની છે, પરંતુ 2 આંકડાની અંદર આ ગુજરાતની જનતા લાવીને એમને મૂકી દેશે. જેમ વિધાનસભામાં 3 આંકડાની અંદર લાવી આમ દીધા, એ એમ 5-6 તો હારવાની વાત કરે, વિષય નાટક છે. લોકસભામાં નહીં. આમાં એટલે જનતા એવું વિચારે છે. અતુલભાઈ- દિનેશભાઈ બરાબર છે, હું ખંડન નથી કરતો, એમની વાત પણ કરી સાચી શકો છે. એ પરિસ્થિતિ જ પણ નથી. નહીં, પણ પબ્લિક અત્યારે ચારે બાજુથી એટલી પ્રોબ્લેમમાં મુકાઈ ગઈ છે. 5 રાજ્યોનું રિઝલ્ટ જોઈ લો, એમાં બી આ બધાને જાકારો આપ્યો જનતાએ. એટલે ગુજરાતની જનતા હવે સમસમી રહી છે, લોકસભાની રાહ જોવે છે અને બટન દબાવવાની જ રાહ જોઈ રહી છે ક્યારે આ લોકોને અતુલભાઈની એક ફૂલ વાત- બહુમતીથી કાઢીએ. અતુલભાઈએ 2 વાત બહુ સારી કરી કોંગ્રેસ માટે અને લોકોએ સમજવા જેવી. એણે એમ કીધું કે અહેમદ પટેલ ચૂંટણી લડતા હતા ત્યારે 44 ધારાસભ્યને અહીંથી લઈ જવામાં આવ્યા અને બેંગ્લોર રાખવામાં આવ્યા. જે 18 જતા રહ્યા એને એ પકડી ના શક્યા. એ જો અહેમદ પટેલ ના લડતા હોત તો એ 44 પણ ના હોત. એટલે જ્યારે પોતાની સત્તાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ પૂરેપૂરી એલર્ટ થઈ જાય છે અને ગમે તે ભોગે એક પણ MLA ને બહાર ના નીકળવા દીધો અઠવાડિયા સુધી. એટલે એવી રીતે જો એને એમ થાય કે ભાઈ અમારી સત્તા જઈ રહી છે, આ પબ્લિકની સત્તા જઈ રહી છે, 1 મિનિટ, તો કોઈ પણ કોંગ્રેસમાં આગા પાછું નહીં થાય. પરિસ્થિતિ એ છે. બીજી વાત અતુલભાઈ કરી હમણાં કે ભાઈ આ શું મુદ્દો મારે ભૂલાઈ ગયો પાછો આ વાતમાં. અરે હવે પૂરો કરી દઉં, નહીં, ચલો ને. અતુલભાઈ એમ આશાબેન જેવી વ્યક્તિને જો આવી અતુલભાઈએ રીતે એમ લઈ કીધું જવામાં કે આવે, લોકોને જવાના તો એમણે જાહેર કર્યું હતું પ્રજા કે લોકસભાની એમણે એમનો ચૂંટણીમાં ઈરાદો તમારે બતાવ્યો. અતુલભાઈ એ તો વસ્તુ- આજે એક ભારતીય મિનિટ જનતા સાંભળો, પાર્ટી મહિલા લઈને મહિલા કરીને એનો અતુલભાઈ- કાગનો ભાગ બનાવી દે, રાઈનો ડુંગર બનાવી દે. અતુલભાઈ- એટલે કોંગ્રેસ એવું કરવા નથી માંગતી કે ભાઈ અતુલભાઈ, જવા- કોંગ્રેસ જાઓ વાત- બેન, જવું હોય તો જાઓ, પણ તમે પસ્તાશો. ખબર છે, ઇતિહાસ છે ભાજપનો. અતુલભાઈ એમ કીધું કે MP રાજસ્થાન અને 3-6 રાજ્યમાં કે 4 રાજ્યમાં કોંગ્રેસ આવી. અતુલભાઈ તમારે નોટ કરવું જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે એમાં ભાજપ વધારે સીટોથી આવી તમારી સામે, જે ખરેખર ઓછા સીટોથી આવી જોઈતી. તમે જે ભારતીય જનતા પાર્ટીનો આંકડો- મધ્યપ્રદેશમાં કઈ બહુ જાજુ અંતર નહીં, નથી. ઓછા. હું એમ કહું છું કે જ્યાં રાજસ્થાનમાં તમને કહું કે 50 સીટથી વધારે ભાજપ વધી શકે એવી પરિસ્થિતિ નહોતી. એક્ઝિટ પોલ બતાવતા હતા પહેલા. પરંતુ કોંગ્રેસની નબળાઈના લીધે એ લોકો 75 પહોંચ્યા, અહીંયા 100 ની 2-3 સીટોમાં. અને તમે લોકસભાની ચૂંટણી જવા દો. હું તો માનું છું કે આ લોકો રાજકોટની નીતિ થોડા મૂકવાના છે. જો અહીંયા કાંઈ લેવા દેવા નથી, અહીંયા જરૂર નથી એ લોકોને સીટની, અને જો આશાબેનને લઈ જતા હોય વગર આશાએ, તો ન્યા તો શું કરશે ઈ? નહીં, આમાં સુજલભાઈ મહત્વની બાબત એ છે, દિનેશભાઈ કીધું એમ કે કોંગ્રેસને છેલ્લા 22 વર્ષથી ખબર છે કે નરેન્દ્ર દામોદાસ મોદી માનો કે યુધિષ્ઠિર કે સોરી દુર્યોધન સ્ટાઇલથી લડે છે દુર્યોધન, તો એને એ જો ટિકિટ આપતા પહેલાં એને જોવું જોઈએ. કેમ કે આ મોદી તો મેં કીધું ને, હવે તમે જો સાચું કહું, બહુ કડવું સત્ય છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર જૂથબંધીમાં અહેમદ પટેલનો સૌથી મોટો ફાળો છે. આ અર્જુન મોઢવાડિયાથી માંડીને 5-6 નેતા વખતે તો આ નરેન્દ્ર મોદીના પેરોલ ઉપર હતા. કોને કેટલા કામ અદાણી અપાવતું હતું સાંભળો, તો એ બધામાં ભાગલા પડાવવામાં આ અહેમદ પટેલ પોતાની સત્તા જાળવી રાખવા માટે થઈને આખું કોંગ્રેસનું નખોદ કાઢી નાખ્યું. આજે પણ ત્યાં હું એ જ કહું છું ને કિશોરભાઈ કે જો હા, અહેમદ કે પટેલ ના પોતાનું લડતા હતું. હોત,
આ અહેમદ પટેલે જો તોય રાહુલ ગાંધી એટલું કર્યું કે રાજકીય સંસદીય સચિવમાંથી એને હકાલપટ્ટી કરી કે ભાઈ મારે તારી સલાહની જરૂર નથી. હવે સોનિયાબેન ન છૂટકે અત્યારે જૂના માણસ તરીકે એનું થોડુંક ઇન્ટરનેશનલ મુસ્લિમોના ફંડ ફાળો ને આ બધું કેટલીક વસ્તુ એવી છે કે એને છોડી શકાય એમ નથી, એટલે અહેમદ પટેલને ચાલુ રાખ્યા છે. બાકી રાહુલ ગાંધીને તો એ બાબતમાં ધન્યવાદ દેવા પડે કે હવે એની 90% સલાહ લેતા નથી. પણ ગુજરાત કોંગ્રેસની અંદર જો મોટામાં મોટી ગરબડ કરી હોય તો અહેમદ પટેલના કારણે. આજે પણ એક વાર નરેન્દ્ર મોદી અમે બેઠા હતા વિધાનસભા વખતે, અમે કીધું કે ભાઈ આટલા નેતાઓ, એટલે એને એક નેતાનું નામ આપ્યું નરેન્દ્ર મોદી કે આ માણસે મારા કરતાં અદાણીના પ્લેન વધારે વાપરા છે અને અદાણીને મારા કહેવાથી એને ધંધો આપે છે. હવે કોંગ્રેસમાં તમે જુઓ એવા, હું તો કહું છું હાવ અતુલભાઈ જેવા તદ્દન નવા ટિકિટ આપો ને જેની પર તમને વિશ્વાસ હોય. આ તમે 5 જણા વેચી લેતા હતા, શંકરસિંહ, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, આ 5 જણા ટિકિટ વેચી લે તો તમને ખબર નથી આવી. તમને એક દાખલો આપું. અહેમદ પટેલે એક વચન આપેલું કે જે 44 ધારાસભ્યો મારી સાથે રહ્યા છે અને તમામને ટિકિટ હું લડાવીશ. બરાબર. એ જ અહેમદ પટેલે અમારા લુણાવાડાના ધારાસભ્ય હીરાભાઈ પટેલની ટિકિટ કાપી નાખી, ન આપી. ચાલુ ધારાસભ્ય હતા અને આમ જોવા જઈએ તો પાટીદાર સમાજમાંથી આવતા હતા. મધ્ય ગુજરાતમાં એક જ સીટ એવી હતી કે જેમાં 93,000 મત પટેલના હતા, છતાં પણ એને સીટ ના આપી. એટલે અહેમદ પટેલે જે મેં કીધું એમ કે અહેમદ પટેલની આબરૂનો સવાલ હતો, એટલા માટે એને 44 ધારાસભ્યને ત્યાં લઈ ગયા અને 8 વાળીઓ હાચવા. જો બાકી કોઈ પણ કોંગ્રેસનો બીજો નેતા લડતો હોત તો 44 ધારાસભ્યોને હાચવા શક્ય નહોતા. આવું મારું અંગતથી અને નજીકથી માનવું છે. કારણ કે જે પરિસ્થિતિ કોંગ્રેસમાં જોઈ રહ્યા છે, આંતરિક જૂથવાદ, વિખવાદ અને બધાએ પોતાની વાત કરી રહ્યા છે વ્યક્તિગત. બીજી કોંગ્રેસી બી થઈ શું અરે આ દિનેશભાઈ તમારી વાત, ચલો તમે જે બી તમારી રીતે રજૂઆત કરો, પરંતુ જે કર્ણાટકની અંદર ચૂંટણી થઈ ને એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ધમપછાડા કરેલા બહુમતી મેળવવા માટે, પરંતુ એની અંદર એ બાજી ઊંધી વળી. એમાં કઈ અહેમદ પટેલનું પોતાનું પર્સનલ એમાં કોઈ હતું નહીં. ત્યારે પાર્ટી વિજય બની અને એ લોકોએ સરકાર ભેગા થઈને બનાવી. એટલે ભાજપ ગુજરાતના રાજનીતિમાં કરી છે. ભાજપ નતું ફાવ્યું. અને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા નથી. એટલે ભાજપનું પણ એવી રીતે નતું થવા દીધું કર્ણાટકની ચૂંટણીમાં. એટલે કોંગ્રેસ પૂરેપૂરી કોશિશ કરી રહી, પરંતુ આવી રીતે એકાદ ધારાસભ્ય આમ કરે, કુંવરજીભાઈ બાવળિયા છે, આશાબેન જેવા, તો દરેકે દરેક ધારાસભ્યને આપણે એ રીતનું manage ના કરી શકીએ. એક જ મિનિટમાં કહી દઉં. અતુલભાઈ, તમે ધારાસભાને મહત્વ આપી રહ્યા છો, 2 ધારાસભ્ય કે 3 ધારાસભ્ય. હું છે ને ગુજરાતની સત્તાને મહત્વ આપી રહ્યો છું કે ગુજરાતના જનાધારને મહત્વ આપી રહ્યો છું. ગુજરાતના જનાધારમાં 136 તમારી તાલુકા પંચાયતો આવી અને 23 જિલ્લા પંચાયતોમાંથી તમે કેટલી તમારી પાસે છે, તમે એ પણ વિચાર કરો. સૌથી મોટી વાત એ છે તમે ધારાસભ્યનો ખાલી ગણતરી ના કરો. મીડિયામાં ધારાસભ્યના સમાચાર આવે છે એટલે બાકીની વસ્તુ મને થતું એવું તમે ના ગણશો. અહીંયા હું આપને વાત કરું કે હંમેશા જ્યારે પણ કાંઈ વાત થાય છે ને, મુદ્દો કોઈ બી હોય તો માત્ર ને માત્ર ભાજપ કોંગ્રેસ આવું થઈ રહ્યું છે. આ હકીકત છે. અને પ્રજાએ ક્યાંક ને ક્યાંક ફૂટબોલની જેમ, મારે આવો શબ્દ ના, ફૂટબોલ તો ના કહી શકું, પણ કહેવાની જેમ કે જે રીતે અહીંથી વા ને વાથી વા ફંગોળાઈ રહી છે, પ્રજા આજે ખુદ અંદરથી હેરાન થઈ રહી છે, સમજી રહી છે કે કરવું શું. હવે આજે જે રીતે ભાઈએ વાત કરી, તમે જ કહ્યું કે ભાઈ ગુજરાતમાં ક્યાંય પણ પ્રાદેશિક પક્ષ છે નહીં, કોઈ ત્રીજા પક્ષને સ્વીકારતું નથી. હકીકતમાં પ્રજા ઈચ્છી રહી છે, પરંતુ ન થવા દેવા રાજકીય પાર્ટીઓ ભ્રમ કરી રહી છે, ભ્રમ ફેલાઈ રહી છે. અને સ્વાભાવિક છે કે કોઈ પણ નવું આપ આવ્યું હતું, બરાબર, આ તો વાત કરું છું આપની, આપ આવ્યું હતું, આપે પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળતા શું કામ મળી? કારણ કે એવો ભ્રમ ફેલાવવામાં આવે કે ત્રીજો પક્ષ ના ચાલે, આમ ના ચાલે. એટલા કારણે કાર્યકર્તાઓનું જૂથ ના બને, અને જે કાર્યકર્તાઓ એકબીજા પક્ષોથી નારાજ હોય, હિંમત ના કરે કે ભાઈ આપણે ત્યાં જઈએ, કારણ કે નવું હોય તો કોઈ હિંમત ન કરી શકે. એવી રીતે ઘણા બધા પક્ષો ટ્રાય કરે જ છે ગુજરાતમાં પણ, પરંતુ નથી ફાવતા. હવે આપણે પશ્ચિમ બંગાળની વાત કરીએ, મમતાબેનની. હવે મમતા બેનર્જીએ જે સામ્રાજ્ય ટકાવી રાખ્યું છે, આજે સમજો ને બીક કેટલી છે ભારતીય જનતા પાર્ટીને. બધા રાજ્યો ઉપર સત્તાધારી પક્ષ છે કે બહુ બધો એમ કહેતા હોય કે અમે તો આટલા રાજ્યો સર કર્યા, નામ કર્યું. નરેન્દ્રભાઈ મોદી માનનીય આપણા વડાપ્રધાન અને આપણા પેલા અમારા સીએમ, એટલે આપણા બધાના સીએમ કહેવાય છે કે યોગી આદિત્યનાથ, એ લોકોને ઘૂંટણીએ પડવું પડે, એને પણ ચેલેન્જ થવી પડે છે. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે, ભારતના બંધારણમાં પહેલો દાખલો બનાવ્યો કે સીબીઆઈ ને એરેસ્ટ કરી લીધી, ખોટું ના થવા દીધું રાજ્યમાં. મતલબ કે એક મહિલા બાવો છે એટલે હું તો એને વધાવું છું, બાકી બધાને જે કહેવું હોય કહેવે. કહેવાનો મતલબ કે આજે ઈ પોતાનું સામ્રાજ્ય પોતાના જનતા માટે બચાવીને બેઠા છે, તો ઈ સારી વાત છે. એના કારણે બીક છે. ગુજરાતમાં તો શું છે કે વાથી વા થઈ રહી છે અને પ્રજા હેરાન થઈ રહી છે. એક પ્રશ્ન પૂછી રહ્યો. સુધારો એ કરવો જોઈએ ખરેખર, જો બંને પક્ષો નૈતિક રીતે માનતા હોય તો, અથવા તો ચૂંટણી કમિશનરે એવી એક કરવી જોઈએ કે ભાઈ કોઈ પણ પક્ષ પલટો ધારાસભ્ય કે હોદ્દો કોઈ પણ પંચાયત હોય કે આમાં હોય તો 6 વર્ષ સુધી કોઈ પક્ષમાંથી ચૂંટણી
ન લડી શકે એવો જો બધા ભેગા થઈને કાયદો કરે તો પછી કોઈ આ તો પક્ષ પલટા અટકી જાય. પક્ષપલટાનો મુદ્દો હું તો એટલું જ કહીશ, સુજલભાઈ, કે પણ એટલા જનતાએ માટે ના પણ એ કાયદામાં તો કાયદો જનતાએ તો છે. જાગવાની નહીં, જરૂર. જો જનતાએ પક્ષ- જાગવાની નહીં, જરૂર છે. પક્ષ પલટા કાયદા તો ચૂંટણી ત્રણસો લડી બેનાય છે. પક્ષ ચૂંટણી ના લડી શકે કેશુભાઈ, આ તો એમાં અત્યારે જો પક્ષ ભાજપ પલટાનો કાયદો તો ચાલુ જ છે પણ આ લોકો શું કરે છે એનો ઉપયોગ કાયદાનો કઈ રીતે કરે છે રાજીનામું આપીને પછી પક્ષ પલટો કરે છે સાચી જો ચાલુ ધારાસભ્ય પક્ષ પલટો કરે તો આમ તો કાયદો છે જ તો 6 કાયદો વર્ષ છે. નથી. એટલે આ આ તો તો કાયદો. ઉદાહરણ આપું 302 ના કાયદાઓ છે છતાંય છે રેપિસ્ટ માટે કાયદાઓ છે છતાંય થાય છે. કહેવાનો મતલબ જનતાએ જાગવાની જરૂર છે. જનતાએ એટલી હદ સુધી જાગવાની જરૂર છે કે ભ્રમિત ના થાવ. તમને દિનેશભાઈ કે અતુલભાઈ કે સુજલભાઈ કે હું કહું પણ તમે તમારી એક માઇન્ડસેટ થી તમારે વિચારવું પડશે ને આ જાગૃતતા માટે આપણે બધાએ આગળ આવવું પડશે. મીડિયા મિત્રોએ આગળ આવવું પડશે, આંદોલનકારી હોય કે કોઈ અમે પણ તો રાજકીય આટલા તો પક્ષ આગળ હોય. આયા હજુ દરેકે આવવું પડશે. કહેવાનો પ્રજાને જાગૃત કરવી સુનિલભાઈનો પડશે પ્રશ્ન ને વોટિંગ માટે પણ પ્રજાને જાગૃત કરવી ઠીક પડશે. એ બધાને હું એક મિનિટ આપીશ પણ સૌથી એક પ્રશ્ન મારી પાસે હતો મારે આપનાથી જ શરૂઆત કરવાની છે. લીલાધર વાઘેલા અને હરી ચૌધરી આશાબેનનો જ્યારે ભાજપ પ્રવેશ થયો ત્યારે આ બંને નેતા હાજર ન હતા અને મહેસાણા બનાસકાંઠાનામાં આ નેતાઓની હાક છે. આ બંનેની ગેરહાજરી ભાજપમાં આશાબેન પટેલના પ્રવેશ વખતે તો શું આયાતી જે ઉમેદવાર છે એમનું માન સન્માન હવે ભાજપમાં જળવાય છે? જો આયાતી ઉમેદવાર હોય કે પક્ષના જ ઉમેદવાર હોય, ભારતીય જનતા પાર્ટીના તાનાશાહોની કૂટનીતિ રહેલી છે કે એમને અંદર સામે પાડે. એક જ જગ્યાએ બે કાર્યકર્તા હોય તો બે કાર્યકર્તાઓને સામે પાડે. અહીંયા પણ એ ચિત્ર ઊભું કરશે. આપણે જોયું છે, ભલે સાબિતી નહીં થશે, કોઈ સ્વીકારશે નહીં, પરંતુ કે અમે એકને લઈએ છીએ એટલે એકને પડતા મૂકે. એવી રીતે સૌરાષ્ટ્રમાં પણ આવું થઈ રહ્યું છે. એટલે નેતાઓને ડરાવવા માટે, નેતાઓને આમ સ્ટોપ કરવા માટે દાદાગીરી નહીં કરવાની ને તો તમારી સામે આ છે જ એવું. આજે તમે જોઈ લો, હવે ડિબેટમાં મેં ભારતીય જનતા પાર્ટીના આ સત્યતા બોલી રહ્યું છે ને એટલે મારી સામે મારા જ ભાઈઓ આવશે, કેતનભાઈ, ચિરાગભાઈ, વરુણભાઈ મારી સામે બેસાડશે. એટલે આ એ લોકોની કૂટનીતિની સ્ટ્રેટેજી રહેલી છે. બહુ બુદ્ધિથી ગેમ રમે છે. અમે તો મીડિયા હાઉસમાં બેસીને બધું શીખા જ છીએ. પાઠ ભણાવ્યો છે ભારતીય જનતા પાર્ટીને, એનો હું સદુપયોગ કરીશ. જે સત્ય હતું, સાચું હતું, એનો હું ઉપયોગ કરીશ. ના, જૂઠું બોલું નહીં. સ્ટ્રેટેજી કેવી કે ભાઈ અહીંયા અમે આશાબેનને લઈ રહ્યા છીએ, તમે બે નારાજ છો, ઘેર બેહો, વાંધો નહીં, અમારે હવે તમારી જરૂર નથી. આવું બ્લન્ટ શબ્દોમાં ન કહેતા એક ઈશારાની ભાષામાં કહેવામાં આવે ભાજપમાં પણ છે. અસંતોષ ખરો ને? આશાબેન થાય જ. ભાજપમાં તો કોઈ બી અસંતોષ સ્કાયલેબ વ્યાપક જેમ કોઈ રીતે આવી જાય થયો એટલે છે. રાતોરાત શું થાય જ કામે થયો છે એના મેં તમને કારણો આપે. તાનાશાહોનું ચાલવું, અન્ય પક્ષોમાંથી નેતાઓને આયાત કરવા, કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે અને કાર્યકર્તાઓમાં એટલી નારાજગી છે કે સૃજલભાઈ, મને તો એવો ડર છે કે ક્યાંક આ રાફડો ફાટી ન નીકળે. તમે તો કહી રહ્યા છો ફાટે સારું. હા, પણ એટલે મારે તો કેવું પડે ને, આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કોઈ આવ્યા નહીં. પ્રતિક્રિયા આજ સુજલભાઈ, આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કોઈ આવ્યા તમે નહીં છો ને એટલે ભાજપમાં. મારે થોડોક પક્ષ પાર્ટી તરફથી મૂકવો પડે. સ્વાભાવિક વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીની છે. અતુલભાઈનો એક વેધક પ્રશ્ન છે. અતુલભાઈ, જી બોલો. તમે તો છો ને પક્ષમાં, એમ પૂછે. હા, હું તો છું ને, હું ના, કોંગ્રેસમાં અતુલભાઈ છું. રેશમાબેનને તમે તો છો પૂછે ને છે. ભાજપમાં જો, એમ. હું તો તમને મોકલ્યા ને ભાજપમાં પાર્ટીએ. છું એવું માનું છું. હવે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે સત્તાવાર એમાં જાહેર કહેવાનું કરી બેન, દીધું. ને હવે પાર્ટીએ. સાંભળો, એમાં બેન રેશમાબેન કહે છે ને એ વાત સાચી છે કે બ્લેકમેલિંગની રાજનીતિ ચાલી રહી છે કે તમે નહીં તો આ કાણીઓ નહીં તો બાણીઓ છે અમારી પાસે, તમે નહીં, બરાબર. પરંતુ તમે જે પ્રશ્ન કર્યો આજે લીલાધર વાઘેલા અને હરિભાઈ ચૌધરીને લઈને, હું તમને કહું કે આ આશાબેનના તમે જ્યારે આગમનની પરિસ્થિતિ જોઈ હશે, આજે મેં વિડીયોમાં જોયું કે આશાબેનને નીચે બેહાડવામાં આવ્યા હતા. પછી કીધું કે હવે આપણી પાસે આવી જાય ને પછી ખુરશીમાં બેહારો અને પછી પાછા કાલથી નીચે બેસી જશે. જે ટેમ્પરરી ખુરશી મંગાવવામાં આવી બેન માટે, એ ખુરશી ટેમ્પરરી રહેશે. ખુરશીનું બાનું કાઢીને બીજું, ગયા. નીતિન પટેલ જેને સ્વાગત કરવા વાળી વ્યક્તિ છે, લીલાધર વાઘેલા છે, હરી ચૌધરી છે, એના કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા ત્યાં જૂના કાર્યકરો અને જૂના આગેવાનો પાટણ જિલ્લામાં અને મહેસાણા જિલ્લામાં છે નજીકમાં. વાત આખી એ લોકોની રાજનીતિની ઇન્ટરનલ પોલિસીમાં નીતિનભાઈએ આ ગેમ આખી ઊંધી પાડી દીધી છે. આમાં હું એવું માનું છું, મને જ્યાં સુધી સમાચાર છે ને હું જે સમજુ છું ત્યાં સુધી, કે અમિત શાહ જીવાભાઈને લાવ્યા તો નીતિનભાઈને એમ થયું કે ભાઈ મારી સામે હરીફાઈ આવે તો મારી પાસે છે, એ આશાબેનને લાવ્યા, હવે નાનભાઈને બધાને ઝઘડા કરો, અમે શું કરીએ. એટલે આ એક રાજનીતિના ખેલમાં આ બધા ખેલ ચાલી રહ્યા છે અને પ્રજા પીછાઈ રહી છે. કિશોરભાઈ, આમાં તો સીધી વાત છે. આપણે કીધું એમ કે નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહની એક સ્ટ્રેટેજી છે કે એક મને તો એવું લાગે છે કે હવે જૂના ભાજપ કોક RSS વાળો કોઈ એને
એના ઉપર વિશ્વાસ જ નથી. અને એમ કે આપણે જે હાજિયા કરનારાઓ નવી એક પછી એક આજે સબેન આવ્યા, જો અહીંયા પેલા કુંવરજી બાવળિયાનો સમય પૂરો થશે એટલે એને રવાના કરી દેશે. જેવો કોઈક નવો એની આપ જેમ પુરુષોત્તમ સોલંકીને પૂરા કરવા તો કુંવરજી બાવળિયાને લાવ્યા, નીતિનભાઈને પૂરો કર થોડોક સમય એને પણ નર્વસ સિસ્ટમમાં લાવી દીધા પૂરા, એટલે એને પૂરા તો કરી જ નહીં કાજે. એટલે એને એમ છે કે આપણે નવા આપણે એવા લેતા આવીએ. હવે આમ એક જ બહુ સીધી વાત છે કે જ્યાં સુધી કોંગ્રેસ અમને કીધું કે આ દેશમાં કમનસીબી કોઈ સદનસીબી એક જ રાષ્ટ્રીય પક્ષ છે ને એ મહાભારત સ્ટાઇલથી યુદ્ધ નહીં લડે તો 50 વર્ષ સુધી આ મોદી ઉતરશે નહીં. હા, જો તમે CPM જુઓ, ત્યાં જ્યોતિ બસુએ 25 વર્ષ રાજ કરેલું અને અત્યારે મમતા બેનર્જીની મર્યાદા છે. કેમ કે આમે કીધું એમ એને નથી કોંગ્રેસનો ટેકો, કે કોંગ્રેસનો પહેલું કે કોંગ્રેસ ઈચ્છે છે કે મમતા, જો આ બાબતમાં હમણાં બેઠા બેઠા વાત થતી હતી કે હાર્દિક ચૂંટણી લડે તો શું થાય. મેં તો કોંગ્રેસ ને ભાજપ ભેગા થઈને હાર્દિકને હરાવી દે. આ ભૂતને જેમ ભીંદરાવાલા જેવું ઊભો ન થવા દે, એમાં આ બે એક થઈ જવાના. તમે મારા શબ્દ સાંભળી રાખજો કે હાર્દિક હારે તો એમાં કોંગ્રેસ ભાજપ બે એક જ હશે. કેમ કે એને નવી કોઈ નેતાગીરી ઊભી થાય પોતાની સામે એ આપે જ નહીં. એ બાબતમાં તમે એટલે કોંગ્રેસની નબળાઈ એ છે કે કોંગ્રેસ પાસે ભ્રષ્ટાચાર તો કોંગ્રેસે કર્યો છે, પૈસા પુષ્કળ છે, પણ એનું મેનેજમેન્ટ નથી કે ભાઈ આપણે આ મોદીનું એટલું ખરું કે ભાઈ 20 કરોડ રૂપિયાનો આક્ષેપ થાય તો 20 કરોડ ભાજપ કાઢે છે ખિસ્સામાંથી, એવું તો મનાય માને ખરી. હવે જો નરેન્દ્ર દામોદર દાસ મોદી અને અમિત અનિલ ચંદ્ર શાહ એન્ડ કંપનીએ ભારતીય જનતા પાર્ટી માટે આ એક ઘાતક પગલું ભરેલું છે, એ આવનારા દિવસોમાં સાબિત થશે. એક જ વાક્યમાં મારો જવાબ. અતુલભાઈ, દિનેશભાઈ, રેશમાભાઈ અને કિશોરભાઈ આપ ચર્ચામાં આવ્યા તે બદલ આપ સર્વનો આભાર માનું છું. તો દર્શક મિત્રો, આ હતી આશાબેનના ભાજપ પ્રવેશ પરની ચર્ચા. એક વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે, ચર્ચાના અંતે જે વસ્તુ બહાર આવી છે, ચોક્કસપણે ચૂંટણીના પ્રચાર થતા હોય, તમારા માનીતા નેતા આવતા હોય, તમે સાંભળવા જાઓ. શું સ્વીકારશો એ તમારા ઉપર નિર્ણય છે, પણ જે પ્રમાણે પક્ષપલટા થઈ રહ્યા છે, કાયદો હોવા છતાં પણ કાયદાની છટકબારી શોધવામાં આવે છે, તો હવે જે ઉમેદવારને સાંભળવા જાઓ ને ત્યારે એની પાસેથી હવે એફિડેવિટ ચોક્કસ લેજો કે તમે વિજેતા થશો, એ પછી કુદરતી કારણ સિવાય તમે રાજીનામું નહીં આપો. અને રાજીનામું તમે નહીં જ આપો અને સાથે ક્યારેય પક્ષ પલટો નહીં કરો. અને જો રાજીનામું આપે તો હવે ઇલેક્શન કમિશનરને લોકતંત્ર બચાવવા માટે એક કાયદો લાવવાની જરૂર છે કે જે ઉમેદવાર રાજીનામું આપે છે એને આગામી 6 વર્ષ નહીં, હું કહું છું આજીવન, એના ઉપર પ્રતિબંધ મૂકી દેવો પડે. કેમ કે એક કહેવત છે, જે પ્રવાહ જતો હોય એની સાથે તો તમે તરો ને તો સારા તરવૈયા નથી, સામે પ્રવાહે તરો તો જ તમે મરજીવા કહેવાશો. મારું કોઈ સાંભળતું નથી, મારું કંઈ થતું નથી, આ કારણો જે બાળકના કારણો છે ને એ આપી અને પ્રજા જોડે જે દ્રોહ થઈ રહ્યો છે ને, એટલે હવે મતદાતાઓએ એફિડેવિટ લેવાની છે. 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, ઘણા નવા ઉમેદવારો આવશે તમારી સામે, એફિડેવિટ લેવાની તૈયારી કરો. કેમ કે સવાલ લોકતંત્રને બચાવવાનો છે. પોઈન્ટ બ્લેકમાં આજે આટલું જ. ફરી એક વિષય સાથે આવીશ, ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર અને આપનો મનપસંદ કાર્યક્રમ જો. This program was sponsored by RK Garments, Shivranjani 4 Rasta, Ahmedabad. On every occasion, your ultimate desire is to look the best. And you get your best looks at RK Garments, where you get ready-made designer suits, sherwanis, kurta pajamas, trousers, shirts, and options of fabrics and customized tailoring. RK Garments, only at Satellite, Sheetal Varsha Complex, Shivranjani Crossroad, Ahmedabad. सुन मोदी सुन, हार की धुन, ओ बुआ बबुआ कर देंगे बीजेपी को गुम. सुन मोदी सुन, हाथी ने की साइकिल की 25 साल के बाद सवारी, बीजेपी की उड़ गई नी दोस्ती दिखे ये भारी. साथ ये हमारा 2022 तक जाएगा, बुआ दिल्ली जाएगी, बबुआ यूपी को बढ़ाएगा.
शगुन सुन मोदी सुन हार की धुन सुन मोदी सुन मोदी जी के डर से बना स्वार्थ का ये साथ भी पूरा होता तिकड़म मिलता जो कांग्रेस का साथ भी अपनों का जो हो न सका बुआ का क्या हो पाएगा मोदी विजय रथ के आगे कोई टिक ना पाएगा ओ जीत के तू चाहे सपने दिन रात बुन बुआ बबुआ सुन हार की धुन बुआ बबुआ सुन